ભાવનગરની સારથી વિદ્યા સંકુલનો વાર્ષિકોત્સવ ઉજવાયો। આપણા માતા પિતાના ચરણોમાં વંદન કરી અને આ રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ આપણે કરવા માટે જઈ રહ્યા છીએ। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। જોરદાર તાળીઓના ગગડાટથી આ દીપકને આપણે વધાવીએ। દીપક એ આપણા જીવનનો ઉજાસ છે, દીપક એ આપણા જીવનનું મંગળ છે અને દીપક એ આપણા જીવનનો પ્રકાશ છે। અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા તરફ જ્યારે આપણે ગતિ કરવી હોય ને ત્યારે એક નાનકડા પ્રકાશની જરૂર પડે અને નાનકડો પ્રકાશ એટલે આપણો સારથી વિદ્યા સંકુલ। તો આવો આવા જ સંકુલની અંદર જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આ પ્રકાશની ઉજાસને હૃદયસ્થ કરીને આજના કાર્યક્રમનો આપણે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ અને એટલા માટે જ એવા મહાનુભાવો અને એવા સંતોનું સાનિધ્ય આપણે સાંભળ્યું છે મિત્રો કે એમના વિચારથી આ તપસ્થલી આજે પવિત્ર બની છે। તપસ્થલીની અંદર ઉમેરાણી છે ને એટલે આ વિદ્યારૂપી દાન, આ વિદ્યા એક ભારત વર્ષની ધુરંધર યાત્રાની અંદર સમર્પણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। આવો અને શિક્ષક મિત્રો તથા જેમના માટે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેવા વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ, આજે શ્રી સારથી વિદ્યા સંકુલની અંદર ગૌરવશાળી વાર્ષિકોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આપણા આ સરસ મજાના કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે પધારેલા એવા શ્રી પરમ પૂજ્ય ધર્મ વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુ ઠાકરધામ બાવળિયાળી વાળાનું દિવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ગગડાટથી આ સન્માન અને સ્વાગતને વધાવી। વાહ, સરસ મજાનો માહોલ આ સારથી વિદ્યા સંકુલને આંગણે આજે સાંભળ્યો છે અને આ વિદ્યારૂપી સંકુલની અંદર સારથી બનીને આનંદ એ આપણી તેજસ્વીતા છે અને સન્માન એ આપણો આતિથ્ય ભાવ છે। પુષ્પમાળા સાથે આપણે શાલ ઓઢાડીને આ સંતોના આ ખરેખર શબ્દરૂપી ગંગાને હૃદયસ્થ કરતા હોઈએ છીએ અને ત્યારે જ આવા સંતોના આ ચરણ આ વિદ્યારૂપી ગંગાની અંદર પ્રસ્થાપિત થાય અંદર હોય ને ત્યારે જ આ સંસ્કારિતા છે આ પવિત્ર ધામની અંદર ઉપજતી હોય છે। આ સંસ્કારિતાને હૃદયસ્થ કરવા માટે આજે સારથી વિદ્યા સંકુલ અડીખમ ઊભું છે અને એની તેજસ્વીતાની ઓજસ પણ કંઈક અનેરી છે અને ઓજસને હૃદયસ્થ કરવા માટે આ સંતોના ચરણોની અંદર સ્વાગત કરીએ છીએ। મહોત્સવમાં મહલાયો લાહવો, મહોત્સવમાં મલહાયો લાવો, મળ્યો વિદ્યાર્થીઓને આ સારથી વિદ્યા સંકુલનો પડછાયો, જેબ પંખી ગીતો ગાતા પોતાના માળાની અંદર। અને સાથે સાથે આપણે ડોક્ટર મનહરભાઈ, ત્યારબાદ એવા જ મહેમાન મેલનભાઈ કવાડિયા સાહેબ શંખનાથ ન્યૂઝ સિહોરથી આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। હું સંસ્થાના ટ્રસ્ટગણને વિનંતી કરીશ એમના વરદ હસ્તે વિરનભાઈ કોડિયા સાહેબનો પણ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ। આપણે એમને પણ શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદિત કરી રહ્યા છીએ। જોરદાર તાળીઓના ગગડાટથી અભિવાદિત કરીએ અને આવકારીએ। રામદેવસિંહ ગોહિલ સાહેબને પણ વિનંતી કરીશ ડાયસ ઉપર ઉપસ્થિત થશે। તભાર સાહેબ ગગડાટથી અભિવાદિત કરીએ। ત્યારબાદ આપણા એવા જ મહેમાન એનડી ગોહિલ સાહેબ સ્વામિનારાયણ ગઢડાના સંચાલક શ્રી આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ સ્ટેજ ઉપર આપનું સ્થાન લઈ આજના આ સારથી વિદ્યા સંકુલના ભાવને હૃદયસ્થ કરી અને શાલ ઓઢાડીને સ્વાગત કરી રહ્યા છીએ। જોરદાર તાળીઓના ગગડાટથી આપણે અભિવાદિત કરીએ। સેક્રેટરી શ્રી મનકોરબા રાજપૂત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે, હું એમને વિનંતી કરીશ
ડાયસ પર ઉપસ્થિત થશે. ટ્રસ્ટગણને વિનંતી, પુષ્પગુચ્છ અને શાલ દ્વારા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવો નમઃ. આજ રોજ ભાવનગરના આંગણે સારથી વિદ્યા સ્કૂલનો વાર્ષિક ઉત્સવ નિમિત્તે મંચસ ઉપસ્થિત આપણા સંતગણ એવા વિશાલદાસ બાપુ, ટપુ બાપુ, આપણા મહેમાન એવા ભરતભાઈ, મનહરભાઈ, મારે ભીખા દાદા અને આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એવા કનુભાઈ, મારા ભાઈ નરેન, જયરામભાઈ, ઉપસ્થિત સર્વે માનવો, વડીલો, માતાઓ, બાળકો અને બહેનો, આજે વાર્ષિક ઉત્સવ જેવા થઈ રહ્યો છે તેમાં જેઓ કાર્યક્રમને માલવા માટે થનગની રહ્યા છે એવા નાના બાળકો, અત્યારનો યુગ 21મી સદી તરફ જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને પહેલાં આપણા રાજા મહારાજો ખૂબ ત્યારથી પણ આપણા જો ભગવાન કૃષ્ણ એમને પણ શિક્ષણ લીધું હતું. ઋષિઓના આશ્રમમાં રહીને પોતે શિક્ષણ લઈ અને તે પણ રાજા બન્યા હતા. પહેલાંનો યુગ રાજા બનવાનો હતો અને અત્યારનો યુગ છે એ શિક્ષણ લઈને તમારા મિતાલી મનીષભાઈ, કોરડિયા મિતાલી મનીષભાઈને વિનંતી કરીશ પોતાનો શિલ્ડ લેવા માટે અભિવાદિત કરીએ. અને ત્યારબાદ સરવૈયા દેવલબા સુજાનસિંહ, સરવૈયા દેવલબા સુજાનસિંહ જે આ તુલસીના ક્યારાને આપણે જ્યારે અભિવાદિત કરતા હોઈએ ત્યારે તાળી ઓછી પડે છે. જોરદાર તાળીઓના ગગડાટથી અભિવાદિત કરીએ. દીકરી છે ને એ જીવનનો દીપક છે. દીકરી છે ને એ તણ કુળને તારે છે. પોતાના આપણી મંગલ યાત્રાના અહોભાગ્યની અંદર આપણે સુગંધ ભેળવી છે ત્યારે હું દીકરીને વિનંતી કરીશ આપની વિચારવાણીને પણ અહીંયા પ્રગટ કરે સ્પીચ દ્વારા. હું વિનંતી કરીશ બહેનને સ્પીચ દ્વારા આપના સ્મરણોને અહીંયા મધુરતાના ભાવ સાથે આપને અર્પણ કરે. અને સારથી વિદ્યા સંકુલ તરફથી મારું સન્માન કરવા બદલ બધાની હું હૃદયપૂર્વક આભારી છું. આમ તો હું અહીંયા કેટલા 6 મહિના જેટલી રહી છું, પણ તો એ 6 મહિનામાં પણ બહુ બહોળો અનુભવ થયો છે. કારણ કે પહેલાં હું ધોરાજી રોય સ્કૂલમાં હતી,
ત્યાં 586 આવ્યા હતા, પણ ત્યારે મને પ્રાઇવેટમાં એડમિશન મળતું હતું. અને અત્યારે મારે 506 માર્ક છે નીટમાં, ને જીમર્સ મેડિકલ કોલેજ જુનાગઢમાં એડમિશન મળ્યું છે. માર્ક ઓછા આવ્યા, પણ એમાં એવું કારણ હતું કે પેપર થોડુંક હાર્ડ હતું. અને જોરદાર તાળીઓના ગગડાટથી ત્યારબાદ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા જ આપણા MBBS ના બીજા વિદ્યાર્થીની બહેન આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે, કાતરિયા ખુશાલી બહેન નારણભાઈ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. એમને પણ આપણે સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ. આજના કાર્યક્રમની અંદર તેજસ્વીતાની ઓજસને આપણે ઉમળકાભેર હૃદયસ્થ કરીએ છીએ. આભાર સાહેબ. બહેનને વિનંતી. શ્રી કૃષ્ણ. બોયઝ માંથી તો અવાજ જ નથી આવતો. કાંઈ નહીં, જવા દો. મારું નામ કાતરિયા ખુશાલી નારણભાઈ. હું હાલ અત્યારે MBBS માં સુરત સ્મીમેરમાં MBBS કરું છું. અત્યારે પહેલાં તો હું મારા શિક્ષકો કનુ સર, નરેન સર, નીલરાજ સર, અજુ સર, તુષાર સર, પહેલાં તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું, કેમ કે એના લીધેથી હું અત્યારે MBBS માં છું. આજથી 2-3 વર્ષ પહેલાં હું પણ તમારી જેમ અહીંયા જ બેઠી હતી અને ડૉક્ટરોનું આ જ રીતે સન્માન થતું હતું. ત્યારે જ મેં મુઠ્ઠી વાળીને નિર્ણય લઈ લીધો, ગમે એ થઈ જાય, એકવાર તો આ સ્ટેજ ઉપર આવીને સ્ટેથોસ્કોપ લેવું જ છે. 2-3 વર્ષનો ટાઈમ લાગ્યો, પણ આજે હું બહુ ખુશ છું. પણ લખાયું છે કે ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ પણ ગુરુ પાસે અભ્યાસ કરી અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરેલો છે. તો આજના સમાજની અંદર આવા વિદ્યાર્થીઓ ગુરુ પાસે ભણી અને ખરેખર ગુરુની શીખને ધ્યાને લઈ અને ઉચ્ચતમ સ્થાન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કર્યો છે. એ ખરેખર સારથી વિદ્યા સંકુલનો ગૌરવ છે. આજે હું અહીં સન્માન લેવા ઊભી છું, પરંતુ શિક્ષકોની અને મારા માતા પિતાની જીત છે. મારા ગુરુજનો વિશે એક પંક્તિ યાદ આવે ત્યારે, વ્યર્થ જીવનના મુસાફર હોત, વ્યર્થ જીવનના મુસાફર હોત, તમે ન હોત તો અમે ન હોત. વ્યર્થ જીવનના મુસાફર હોત, જો તમે ન હોત તો અમે ન હોત. શું દુનિયામાં અમે કંઈ જ ન હોત જો તમારા શીખવેલા સબક ન હોત. 1 થી 9 ધોરણ સુધીનો અભ્યાસ મેં મારા પપ્પાના હાથમાં જ રહીને, એટલે કે શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા ધોકડવામાં જ પૂરો કરેલો. ધોરણ 10માં A1 ગ્રેડ મેળવેલો અને મમ્મી પપ્પાને આપ્યો. પછી પપ્પાએ કહ્યું કે બોલ, કરિયર માટે કઈ ફિલ્ડ પસંદ કરવી. નિમિત્તે સારથી વિદ્યા સંકુલની અંદર કૃષ્ણકુમારસિંહજીની પાવન ધરાની અંદર આપ સૌ વસીએ છીએ, ત્યારે સારથી સ્કૂલ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધની તૈયારીઓ થવાની થઈ, એટલે પાંડવોએ ભગવાન કૃષ્ણને માગી લીધા. આપ સૌ પ્રસંગને જાણો છો. અને જેમ અર્જુનને સારથી મળ્યા કૃષ્ણ, એમ આપ સૌ વિદ્યાર્થીઓને સરસ મજાનું સારથી વિદ્યા સંકુલ મળ્યું છે, ત્યારે આપ સૌ ખૂબ ભાગ્યશાળી છો. પ્રસ્તુત કરે છે. જો તમે સ્ટેજ ઉપર કેવું આ થગન તો આપણું ઘરેણું છે. આજ આ ભારતીય સંસ્કૃતિનો અહોભાગ્ય છે કે આ ભૂલકાઓ જ સમાજની ઉન્નતિ માટે, સમાજના વિકાસ માટે અડીખમ ઉભા રહેવાના છે. તો આવો આ અડીખમ પાયાને, એમના ભાવને હૃદય ભાવથી ઉમળકાભેર આ કૃતિને વધાવીએ, બાલદેવોની પ્રસ્તુતિને હૃદયસ્થ કરીએ. આવો માણીએ.
જોરદાર તાળીઓના ગગડાટથી અભિવાદિત કરીએ. આભાર બેન. ફરી પાછા કાર્યક્રમના સન્માનને આપણે હૃદયસ્થ કરીએ, કારણ કે આ આપણું બધું ઘરેણું છે. શિક્ષણ તો છે જ, પણ શિક્ષણની સાથે સંસ્કારી વારસો સંસ્થા આપે છે ને, અને ત્યારે જ આ શ્રી કૃષ્ણ. આમ તો જેટલા બાળકો સ્ટેજ ઉપર આવ્યા, જય શ્રી કૃષ્ણથી આ સ્કૂલનો કોઈ પણ કાર્યક્રમ શરૂ થતો હોય. સારથી વિદ્યા સંકુલ આયોજિત આજના વાલી મીટિંગની અંદર ઉપસ્થિત જે ખરેખર આ કાર્યક્રમની આજની જેમને અભિવૃદ્ધિ વધારી છે એવા સંતોની ઉપસ્થિતિ જ્યારે રહી છે, ત્યારે આ પાવન ધરા મંગલમય બની છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય રામબાપુ 1008 શ્રી શ્રી મહામંડલેશ્વર એ બાપુના પણ આશીર્વાદ મળ્યા. પૂજ્ય વિશાલદાસ બાપુ કાળિયાપીઠની અંદર સદગુરુ આશ્રમ, ઘણા બધા દેવસ્થાનોને સાથે રાખીને એ બાપુ સરસ મજાનો આશ્રમ ચલાવે છે, એ બાપુના આશીર્વચન મળ્યા. ત્યારબાદ આજના અતિથિ વિશેષ તરીકે જેમને સ્વાસ્થ્ય ક્ષેત્રે જેમની 8 હોસ્પિટલો અલગ અલગ જગ્યાએ ધમધમતી છે અને ખરેખર સમાજની સેવા يا اخي تفوز تفوز والله خوش رقصه يا اخي دوس دوس عندي خوش فصله يا اخي تفوز تفوز والله خوش رقصه. अरे ये सब हटा रे, सावन की घर ना चल, अपना चला चल, अपना चला चल दे. माझी सासू तुझी मदत हम सफर आले क्यों बिहोरी आले क्यों कर चल तो जा पाऊंगा माझी नजर एक नंबर तुझे नंबर एक नंबर तुझे नंबर सुंदर સન્માનિત કરી રહ્યા છીએ. તૃતીય ક્રમે છે દાંડિયા વિશ્વા રમેશકુમાર, બીજા ક્રમે છે મલ્હારાની રમ ઈ પ્રસાદ, બીજા ક્રમે છે ધોરણ 7 ની અંદર એ દીકરી પણ જલ્દી સ્ટેજ ઉપર આવશે. અને પ્રથમ ક્રમે છે પરમાર અભય અમરસિંહભાઈ, પરમાર અભય અમરસિંહભાઈ પ્રથમ ક્રમે છે ધોરણ 7 ની અંદર. ગત વાર્ષિક પરીક્ષાની અંદર આ તેજસ્વીતાને જોરદાર તાળીઓના ગગડાટથી આપણે અભિવાદિત કરીએ. ફરી પાછા ઇનામ વિતરણને આગળ વધારતા ગત વર્ષ ધોરણ 8 ની અંદર 1 થી 3 નંબર હાંસલ કરનાર વિદ્યાર્થીને સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ. કિરીટસિંહ સાહેબને બોટાદથી ખાસ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. કિરીટસિંહ સાહેબને વિનંતી કરી શુભ દિન
સર્કલથી એકદમ નજીક સારથી વિદ્યા સંકુલ, જેમનો વાર્ષિક આ કાર્યક્રમ, તેમાં ઉપસ્થિત અહીંના સંચાલકશ્રીઓ શ્રી જયરામભાઈ કવાડ, કનુભાઈ અડિયા, નરેનભાઈ કુવાડિયા, તેમના આમંત્રણને માન આપીને પધારેલા દરેક અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મારા સાથી મિત્ર પણ સિહોરથી મિલનભાઈ કુવાડિયા, ખૂબ સારી રીતે અહીંનું જે સંચાલન અને આ ટીમ જે કાર્ય કરી રહી છે, એમાં આપણે ઘણી બધી કૃતિઓ નિહાળી. આપણી વચ્ચે આશીર્વચનના ભાગરૂપે જે સંતો તેમણે વ્યસન મુક્તિની, મોબાઈલ મુક્તિની વાતો કરી, કનુભાઈએ એમના સંપૂર્ણ સ્કૂલના સંચાલનની વાત કરી, ત્યારે મારે કહેવું છે કે અહીંયા ઘણા બધા વાલીઓ ઉપસ્થિત હોય, વિદ્યાર્થીઓ પણ હોય, તેમના માતાઓ પણ અહીંયા ઉપસ્થિત હોય. આજના સમયની અંદર ને સ્વીકારીએ. ખરેખર આવા કાર્યક્રમોની અંદર મહેમાનો આપને મળે છે ને, ત્યારે વિદ્યાર્થીનો ઉમંગ અને ઉત્સાહ બીજા ક્રમ ઉપર તૈયાર રહે. અને પ્રથમ ક્રમે બે વિદ્યાર્થી છે, જેમની અંદર વિરડિયા ધ્યાની અનિલભાઈ, વિરડિયા ધ્યાની અનિલ. જોરદાર તાળીઓના ગગડાટથી આપણે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ, કારણ કે એની સુગંધ, એની સુવાસ અને મહેનત આ રજની અંદર ભળી છે, ત્યારે જ આ સ્ટેજ છે ને એ શણગારાયું છે. આવો હવે પ્રથમ ક્રમે સુતરિયા પૂજન મયુરભાઈ છે, એમને પણ ડોક્ટર સાહેબના વરદ હસ્તે સન્માનિત આપણે કરશું. જોરદાર તાળીઓના ગગડાટથી આપણે અભિવાદિત કરીએ આ સન્માનને. જય શ્રી કૃષ્ણ. સારથી વિદ્યા સંકુલ આયોજિત આજના વાર્ષિક મહોત્સવની અંદર બાળપુષ્પોને બિરદાવવા માટે ઉપસ્થિત સંતોની હાજરી, એમાં પૂજ્ય રામબાપુ બાવળિયાથી તેમજ સંત શ્રી વિશાલદાસ બાપુ ગુરુ આશ્રમ, સદગુરુ આશ્રમ ભાવનગરથી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત આ કાર્યક્રમને ખૂબ સારી રીતે બિરદાવવા માટે અમારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડૉક્ટર મનહરભાઈ બલદાણિયા, સદવિચાર હોસ્પિટલ ગ્રુપ, તેમજ નરેનભાઈ રામભાઈ સાંગા, જે આહિર યુવા અગ્રણી છે તે, તેમજ આ કાર્યક્રમને સારી રીતે બિરદાવવા માટે સંઘનાથ દૂધના માન્ય શ્રી મિલનભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની અંદર બાળકોએ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિને બિરદાવવા માટે ખૂબ એક સારું પ્લેટફોર્મ છે એમનો માધ્યમ લીધું અને ખૂબ સારી કૃતિઓ રજૂ કરી. આ ઉપરાંત આ શાળામાંથી MBBSની અંદર ધોરણ 1 થી 12 સુધીના જે વિદ્યાર્થીઓ છે જેમને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમને પણ બિરદાવવામાં આવ્યા છે. તો આ માટે ફરીવાર સારથી શાળા પરિવારનો આ સરસ મજાના કાર્યક્રમના ઉપસ્થિત આપ બધાનો ખૂબ ખૂબ હૃદયસ્થ આભાર માનું છું.